नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। પદ્મ સાંભળ્યું? ચેતી જા, ચેતી જા. અને છેલ્લે એન્ડ થયો, ચિત્ત પ્રભુમાં જોડી જાય. એ જ આજનો વિષય છે. પેલા 2-3 મિનિટ ચેતી જઈએ, પછી પ્રભુમાં ચિત્ત જોડવાનો ઉદ્યમ યથાશક્તિ કરીએ. સાચા હૃદયથી, સાચા આશયથી, સાચા ભાવથી કરીશું તો એમાં 2%, 5%, 10% એમ કરતા કરતા સફળતા મળે છે. પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, जो वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरवे नमो नमः. સ્વાધ્યાયમાં વિષય ચાલે છે પ્રાયશ્ચિત્ત, આલોચના, प्रतिक्रमण, प्रार्थना के माफी मांगवी ते।
સામાન્ય મનુષ્યને માટે આ બધું એકાર્થવા છે. આચાર્યદેવ શ્રી પદ્મનંદી પંચવિંશતિના 9મા અધિકારમાં એને હું આલોચના કરું છું એટલે હું પ્રાયશ્ચિત્ત કરું છું, એટલે હું પ્રાર્થના કરું, હું મારા દોષોને વિસર્જન કરવા માટે પરમાત્માને શરણે જાઉં છું, એમ આચાર્ય ભગવાન પોતે કરે છે અને આપણને પણ કહે છે, હે ભવ્ય જીવો, તમારે પણ આનંદ જોઈતો હોય તો તમે પણ આવો રૂડો સમજણપૂર્વકનો પ્રયત્ન કરવા માટે સર્વ પ્રકારે પ્રયત્ન કરો. બેલેન્સ રાખવું અઘરું છે જીવનમાં. કાં તો આપણે શરીરને ચોખ્ખું રાખીએ, કાં તો શિષ્ટાચારથી વાણી સારી બોલીએ છીએ, પણ શિષ્ટાચારથી બોલે છે, ખરેખર સાચી નથી બોલતા, મનમાં તો ગણતરી બીજી છે. અથવા એમ વિચારે છે કે એકલા ભાવ સારા કરવા. ભગવાન કહે છે, ભાઈ તું એક વ્યક્તિત્વ છે, આત્મા એકલો નથી. અત્યારે આત્મા એટલે હું, તમે, એની સાથે વિભાવ ભાવ રૂપી વિકારો છે, એની સાથે બીજા એવા કર્મો જ્ઞાનાવરણી મોહની વગેરે છે, એની સાથે આ સ્નાયુ મજ્જા હાડકા આવું બધું પણ છે, અને વળી એના ઉપર આપણે આવા કપડાં બધું મૂક્યું છે કે નહીં ભાઈ? મૂક્યું નથી, પહેર્યું છે. પહેર્યું નથી, ઠઠારો કર્યો છે. ભાવ સુધારવા હોય તો જીવન પણ સુધારવું જોઈએ, અને જીવન સુધારવું હોય તો ભાવ પણ સુધારવા જોઈએ. The totality of our personality must be improved to reach the eventual goal of self-purification. જેટલું સમજાય એટલું સમજ. આપણું સ્વતત્વ મૂળ તો ચૈતન્ય છે, જ્ઞાયક છે, પણ એ જ્ઞાયક જે છે એ જ્યાં છે ત્યાં જ મિથ્યાત્વ રૂપી ભાવો, અજ્ઞાન રૂપી ભાવો, અવિદ્યા રૂપી ભાવો આત્માની બહાર નથી રહેતા. દ્રવ્ય કર્મમાં રહે, આત્માનું અજ્ઞાન દ્રવ્ય કર્મમાં હોય, આત્માનું અજ્ઞાન વાણીમાં હોય, આત્માનું અજ્ઞાન શરીરમાં હોય, આત્માનું અજ્ઞાન આત્મામાં છે, પણ છતાં એ ક્ષણિક છે. અને જો આપણે સત્પુરુષાર્થ કરીએ તો તે ક્ષણિક ભાવોને સુધારવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ. આચાર્ય ભગવાન આલોચના દ્વારા પોતાના ચિત્તને અને પોતાના ચારિત્રને સુધારવા માટે પ્રયત્ન કરે છે. એની બીજી કડી આજે છે. જૂની ચોપડીમાં આજે 48મું પાનું છે, 2 પાના વધારે સમજી લેવા. નવામાં 49 નવી પ્રતમાં ભગવાન પરમાત્માને સંબોધીને પ્રાર્થના કરે છે. શું કહે છે?
કેવળ જ્ઞાનીએ કહ્યું ચારિત્ર મુક્તિ પમાડે જ તેવું, આ કળી કાળે મારા જેવાથી દુષ્કર પડવું તેવું, પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો ભક્તિ આ ભવમાં તારી, સંસાર સાગર તારક બનશે નાવ એ શ્રદ્ધા અમારી, સંસાર સાગર તારક બનશે નાવ એ શ્રદ્ધા અમારી, હે ગુરુરાજ હે ગુરુરાજ. તો પ્રાસ મેળવવા માટે કહ્યું છે હે ગુરુરાજ, ભગવાનને પ્રાર્થના કરે. આચાર્ય કોને પ્રાર્થના કરે છે? ભગવાનને પ્રાર્થના. આપ પ્રભુએ, આપ પરમાત્માએ, એનું પ્રતીક છે. ભગવાન બિરાજમાન છે ને અહીંયા આગળ. ભક્તજન છે એને એવું નથી લાગતું કે આ તો સાહેબ પિત્તળનું બાવલું છે, પંચધાતુનું બાવલું છે. પોતાનો જેવો ભાવ હોય તે પ્રમાણે ભગવાનમાં આપણને એના સાક્ષાત્કારપણાનો ભાવ ભાસે. તો આપ પરમાત્માએ, આપ કેવળ જ્ઞાનીએ, આપ અનંત સમાધિના સ્વામીએ ચારિત્ર કહ્યું છે. ચારિત્ર એટલે આચરણ. ચારિત્ર એટલે આચરણ. અહીં સદાચરણ, અને એમાં પણ પોતે આગળ કહે છે એટલે પોતાને લાગુ પાડે છે એટલે સકળ ચારિત્રની વાત પોતાના ઉપર આગલી લીટીમાં લાગુ પાડે છે આચાર્યદેવ. આપે એવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે. ક્યારે કહ્યું? પોતે તદ્રુપ થઈને પછી. વક્તાએ સામાન્ય રીતે વિચારવું કે હું જે કહું તે હું બરાબર જાણું છું. આપણી અપેક્ષા છે. અંદરમાં હું બોલું છું એવી મને શ્રદ્ધા છે, અને જેવું હું કહું છું તેવું આચરણ કરવાનો હું પ્રમાણિક પ્રયત્ન કરું છું. વક્તા શું કહે છે એનો પ્રભાવ મુખ્ય નથી, પણ વક્તાનું વ્યક્તિત્વ શું છે એ વધારે અગત્યનું છે. બહુ જ મોટા વક્તાઓ તો વાણીથી ઉપદેશ ઓછો જ આપે છે. બહુ મોટા પુરુષો વાણીથી થોડોક જ બોધ આપે છે. એમનું જીવન એ જ એમનો ઉપદેશ. એમનું સમુચ્ચય વ્યક્તિત્વ એ જ એમના ઉપદેશ રૂપે જગતના જીવોને જાણ કરે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, અર્થાત જીવન કેવું જીવીએ તો શાંતિ અને આનંદનો અનુભવ થાય. ધ્યાન એ ચારિત્ર દશા. બરાબર ભાઈ? 111મી ગાથા આત્મસિદ્ધિ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત
પ્રતિ તે કયા ગુણનો પર્યાય છે? શ્રદ્ધા ગુણ. ને લક્ષ તે જ્ઞાન ગુણ અને અનુભવ તે ચારિત્ર ગુણની પર્યાય છે. એ ત્રણેયની એકતા આપણે કરવી પડશે. એકલી શ્રદ્ધા તેને ભગવાન અંધવિશ્વાસ કહે છે. એકલી શ્રદ્ધા કરે સમજણ વગર અને વ્યક્તિગત રાગથી, દ્રષ્ટિગત રાગથી, તો એને ભગવાન શું કહે છે? અંધશ્રદ્ધા. એકલું જ્ઞાન કે એકલો લક્ષ્ય કરે તો તેને ભગવાન શુષ્ક જ્ઞાન કહે, પોથી પાંડિત્ય કહે, શબ્દ જ્ઞાની કહે. અને સમજ્યા વગર શરીરની ક્રિયાને પોતાની માનીને સુધાર્યા કરે, એટલે સુધારવાનો પ્રયત્ન કરે, તો એને બાળ ચરિત્ર કીધું છે, બાળ વ્રત કીધા છે, બાળ તપ કીધું છે. ત્રણેયનો સમન્વય આપણા જીવનમાં સાધવો પડશે. અત્યારે સંજોગ થોડાક ભાઈશ્રીએ કીધું એ પ્રમાણે અનુકૂળ પણ છે અને એડવાન્સ સાધનાની અપેક્ષાએ જોઈએ તો પ્રતિકૂળ પણ છે. બંને એમ આચાર્ય કહે છે. ચારિત્ર છે તે મુક્તિ પમાડે. મુક્તિ તો ચારિત્રથી જ થાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ આગળ વધે એટલે દર્શન જ્ઞાન ગૌણ થઈ જાય છે. બોલો ગાથા 7 પ્રવચન. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. બહુ મોટા પુરુષ છે. આત્માના અબજાધિપતિ, અબજપતિ નહીં, 2-5 અબજ હોય એના અબજપતિ કહેવાય. આ તો અબજાધિપતિ છે. તો ખરેખરો ધર્મ તો ચારિત્ર. તે ચારિત્રની નિશ્ચય નહીંથી વ્યાખ્યા. નિશ્ચય નહીં આવે તે વ્યવહારની સાપેક્ષ સમજવું, અને વ્યવહાર નહીં આવે તે નિશ્ચય નહીંની સાપેક્ષ સમજવું. એકલો હોય તો જૂઠો, એકલો હોય નિરપેક્ષ તો જૂઠો, અને બીજાની અપેક્ષાનો સ્વીકાર કરે તો સાચો, એમ આચાર્યોએ કહ્યું છે. નિરપેક્ષાહ નયાહ મિથ્યાહ સાપેક્ષાહ નયાહ સુનયાહ. કોણ કહે છે? કોણ કહે છે? સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં આવે છે. અન્યત્ર પણ ન્યાયના શાસ્ત્રોમાં પણ આવે. એટલે બેને સાથે લીધા છે એમ કૃપાઉદય આત્મસિદ્ધિમાં કહે છે. નય નિશ્ચય એકાંત થે આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર બંને સાથ રહે. અને એનું પ્રયોગ કેવી રીતે કરવું એ પણ ત્યાં કીધું. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. હવે આચાર્ય પોતાની ડિફિકલ્ટી રજૂ કરે છે. કેવું ચારિત્ર ભગવાને કહ્યું છે? મુક્તિ પામાડે. મુક્તિ જે છે એ ઇન્સ્ટોલમેન્ટમાં થાય છે. મુક્તિ ઇન્સ્ટોલમેન્ટમાં થાય. આજકાલ એવી છે, આપણે એમાં ન પડાય હો. બધા આજકાલ તો પેલા લોન આપે ને કે સાહેબ હું તો ગાડી છે ને તો લોન પર જ લાવું છું, ફ્રીજ પણ લોન પર, એટલે તારી જિંદગી જ લોન પર છે. આપણે એવું ના કરાય. શું કહે છે જ્ઞાની? શું કહે છે? કર જ.
કર જ અને કર જ એમ કીધું, બે રીતે. આપણે દેવું કરીને બધી વસ્તુઓ વસાવવાની ઇન જનરલ નહીં. ઇન જનરલ દેવું વસાવીને બધી સગવડો લાવવી, કારણ કે એનાથી અવશ્ય ચિંતાઓ થયા કરે. પૌર્વાત્ય સંસ્કૃતિ ને પાશ્ચાત્ય સંસ્કૃતિ બે એ પ્રમાણે. ખૂબ તૃષ્ણા વધારો અને ખૂબ તૃષ્ણા પૂરી કરો તો સુખી થશો. ને ભગવાન ઋષભદેવ ભગવાન, બધા તીર્થંકર ભગવાન, મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન અને મહાન ઋષિ મુનિઓ, રામ ભગવાન બધા કહે છે કે તૃષ્ણા ઓછી કરો, જરૂરિયાત ઓછી રાખો, ખર્ચ થોડો ઓછો કરો તો સમય મળશે અને સાધના થઈ શકશે. ચારિત્રની વાત છે ને. આ જમાનામાં શું કરવું? દુનિયાથી ઊંધું ચાલવું પડે. મોક્ષ માર્ગ આમ છે, સંસાર માર્ગ આમ છે. મુક્તિ ઇન્સ્ટોલમેન્ટમાં. પહેલી મુક્તિ ચોથા ગુણ સ્થાને થાય. ભગવાન એનું બહુ વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીંયા તો ઘણા અભ્યાસી છે એટલે કહેવામાં વાંધો નથી. જ્યારે મોહ ગ્રંથિનો ભેદ થાય, આત્મજ્ઞાન થાય, ત્યારે મુક્તિનો પ્રારંભ થાય છે ને ગેરંટી મળે. પછી આગળ જાય ત્યારે એકદેશ સંયમ અને પછી મુનિ સકળ સંયમ, ત્યારે મુક્તિની તદ્દન નજીક છે. કે સાહેબ એટલે શું? એટલે એમ કે તું મુંબઈ ગુજરાત મેલમાં બેઠો તો પણ તારો ફ્લેટ મરીન લાઈન છે, તારો દીકરો તને તેડવા માટે ક્યાં આવવાનો છે? સેન્ટ્રલ બોમ્બે, બોમ્બે સેન્ટ્રલ. તો બોરીવલી આવે એટલે કે મુંબઈ આવી ગયું, ઉતરી જાઓ. બધા ઉતરે, તું ઉતરે ખરો? સાહેબ રમેશ તો આવવાનો છે સેન્ટ્રલ બોમ્બે, તમે બધા ઉતરો. મુંબઈ આવ્યું બરાબર છે. તો મુનિરાજ જે છે એમને તો દાદરે આવી ગયું. એમને તો દાદર આવી ગયું. હવે તો કઈ બધું થાય ને તો ચાલતા જતા રહે. તમારે આપણી બાબત ટેક્સી જરૂર ન પડે. દાદર થી હવે બોમ્બે સેન્ટ્રલ જવું એમાં શું? એટલા બધા નજીક છે એટલે એમને ઘણી વાર ભગવાન કહેવામાં કે સાહેબ એ તો તમારા જેવા ભાવુક છો ને ભગતડા, એટલે તમે કહો છો ભગવાન. ભાઈ આ દેહધારી તો અલ્પજ્ઞ છે, પણ જે આચાર્ય આ લખ્યું છે એમાં વચ્ચે કઈ ડોટ ડોટ કે લાઈન કરી નથી ભાઈ. કરીએ કે નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ બરાબર છે, પણ પાછળનું છે બધું એ તો એ બરાબર નથી. નમો આર્યાણમ નો નો નમો ઉજાણ નહીં, નમો લોહી સમો નહીં. એવો ક્યાંય વચ્ચે લાઈન કઈ કરી? પંચ પરમ પદ પરમ પૂજ્ય છે. અને પછી જ્યારે ઘણી શક્તિ વધે ત્યારે પૂર્ણ પદને પ્રાપ્ત કરે. મુક્તિ પમાડે જ તેવું આ કળી કાળે મારા જેવાથી દુષ્કર પડવું કબૂલાત કરે છે. પોતાની અલ્પ શક્તિની પણ કબૂલાત કરે છે અને દેશકાળનો પણ સ્વીકાર કરે. એ સમ્યક સ્વીકાર છે. કે એટલે હવે આવું બધું જાણતા હતા તો શા માટે દીક્ષા લીધી? ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ. ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઘણો પુરુષાર્થ કરવો. ઘણાને પૂછી કેમ ચાલે છે ભાઈ? કે સાહેબ થાય એટલું કરું છું. કે કેટલું થાય? કે સાહેબ અત્યારે તો બિલકુલ નથી થતું, મારી સિઝન ચાલે છે એટલે હું ખાઉં છું પણ રાતના 12 વાગે જ ખાઉં છું. એક વાર આખા દીમાં સવારે દુકાનમાં 2-3 કપ ચા પી લેવું છું અને પેલો અમારો મેનેજર છે તો મને બિસ્કિટ આપે, 2-3 મોઢા મૂકી દઉં ને આખો દાડો. થાય એટલી સાધના ન કરાય, ખેંચાઈને સાધના કરવી પડે. જોર કરીને જીતવું ખરા ખરીનો કે
જોર કરીને જીતવું ખરાખરીનો ખેલ. જો ભગવાનના વચનમાં શ્રદ્ધા રાખીએ તો આચાર્ય બંનેનો સ્વીકાર કે સંપૂર્ણ ધર્મ કરવાની અનુકૂળ આ દેશકાળ નથી, અને પછી પોતાની લઘુતા દર્શાવે છે. ખરેખર તો મહાન છે. આ શાસ્ત્રનું ઉપનામ કૃપાળુદેવ શું આપ્યું છે? વનશાસ્ત્ર. વનશાસ્ત્રનો અર્થ છે વનવાસી મુનિઓએ લખેલું અને વનવાસી બનવા માટેનું આહ્વાન કરતું એવું આ ઉત્તમ શાસ્ત્ર છે. એટલા માટે એને ગૌણપણે મુંબઈ વગેરેમાં વાંચી શકાય. મુંબઈ એટલે પ્રવૃત્તિમય ક્ષેત્રોમાં એને વાંચવાનું સામાન્યપણે આજ્ઞા નથી. ક્યાં નથી? ઉપદેશ નોંધ 15 છેલ્લા 3 કેવું બોલો? આદિ અનેક છે તે સત્શ્રુત ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક તે સત્શ્રુત સેવવા યોગ્ય છે. તે ફળ અલૌકિક છે, અમૃત છે. મારા જેવાથી દુષ્કર પડવું એવું. એટલે શાસ્ત્રની વાત છે, બહુ ડિટેલમાં નહીં જઈએ. નિરતિચારપણે ઉચ્ચ ચારિત્રને પાળવાની વર્તમાનમાં સામર્થ્ય નથી. પછી ડિટેલ્સ વર્કઆઉટ કરી ગુરુગમથી. એટલા માટે શાસ્ત્રમાં એમ પણ કહી દીધું કે મૂળ ગુણોનું સંરક્ષણ કરો, ઉત્તર ગુણો જે પ્રમાણે પળાય તે પ્રમાણે પાળો. પ્રયત્ન કરવો, મૂળ ગુણોનો ઘાત ન થાય એટલું જોવું. આ મુનિની વાત છે. અહીંયા મુનિ પોતે છે ને એટલે એનો સંદર્ભ છે. દુષ્કર પડવું એવું. આપે કહેલું ચારિત્ર મારાથી ઘણી વિકટતાથી પાળી શકાય છે, અથવા કોક વાર એમાં ડાઘ લાગી જાય છે, ભૂલ થઈ જાય છે, ચૂકી જવાય છે પ્રભુ. પરંતુ હવે ઓપ્ટિમિસ્ટિક ઓલ્ટરનેટિવ કહે છે, પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો ભક્તિ આ ભવમાં તારી. એ પૂર્વ પુણ્ય એ અંશે લેવું, સિદ્ધાંતની અપેક્ષા. હમણાં 5 કારણની વાત કરીને સમવાય કારણની. હે પરમાત્મા, મારું ચિત્ત થોડું સ્થિર છે, આપના ચરણોમાં મારું ચિત્ત હું ચોંટાડું છું, વારંવાર ચોંટાડું છું. પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો. પરમાત્માની સાચી ભક્તિ થાય તો ઘણું કામ થાય. પરમાત્માની સાચી ભક્તિ કરી શકીએ એકદમ ન થાય, એ પરિપક્વ. તમને કેરી ખાવાનો બહુ શોખ છે, એટલે જ્યારે 60 રૂપિયાનું એક ફળ મળે ત્યારે પણ તમારો મિત્ર રત્નાગીરીથી પેલી પેટી તમને મોકલી દે ને તમે સ્ટોર રૂમમાં એ કેરી મૂકો છો, પણ પહેલે દાડે ખાઓ છો સાહેબ, એનો રંગ બદલાય, એની સુગંધ બદલાય, જરાક સેજ પોચી થાય પછી ખવાય. કાચી કેરી કહીએ તો ખાટી લાગે, અને આટલું મોંઘું ફળ નકામું પછી નાખી દેવું બરાબર નથી. ઓપ્ટિમમ વ્યવહારમાં તો તમે ભલભલાને પણ આંટી મારીને આગળ નીકળી જાઓ એવા, પણ જ્યાં પોતાના ઘરની વાત આવે તો કે સાહેબ એ તો મને ખબર નથી હું કોણ છું.
હું કોણ છું એની તો મને ખબર નથી. એવો આ જીવ છે. એવા આપણે અહીં તો આચાર્ય કે પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો ભક્તિ આ ભવમાં તારી. પામ્યા નથી હો, પોતે ઘણો પુરુષાર્થ કરીને by positive efforts he has acquired and attained it success. બાપુજી, બા, બીજા સગાવાલા, બીજું મોટું શેઠે બધું બાજુમાં મૂકી દીધું અને પરમાત્માની ભક્તિ કરવા માટે મોટા પુરુષ છે એટલે એમણે તો ચત્તારી શરણમ પવજામી, અર્યંતે શરણમ પવજામી, સિદ્ધે શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી, કેવલી પડતો ધમ્મમ શરણમ પવજામી. પામ્યો એટલે બીજા બધા રાગ તોડીને તારી સાથે મેં એક સુરતા લગાવી. હે પરમાત્મા, દુનિયાના પદાર્થો સાથેની મારી સુરતા, મારી એકતા, મારી આસક્તિ, મારું એકત્વ એ બધાને તોડ્યા, અન્યત્વ ભાવના સિદ્ધ કરી નાખી. પહેલા પ્રકારનું સંકિત તો એ જ કહેવાય. જ્યાં સુધી ઘર, વર, કપડા, દાગીના એ બધું બહુ જ ગમે તો ભગવાન ન ગમે. હોય બધું હોય તો હોય, એ કઈ બહુ એટલું અગત્યનું નથી. જો આપણા અંતરની અંદર એ ટોપ પ્રાયોરિટીમાં આવી જાય તો આપણી પરમાત્માના માર્ગને ચૂકી જઈએ. એક્સેપ્ટ. અઘરું છે, અઘરું છે, પણ પ્રયત્ન કરવો. માતાઓ આમ તો વધારે કરી શકે. વરને રાજી રાખે છે, ઘરમાં બધાને રાજી રાખે છે, મોસાળિયાને રાજી રાખે છે, અતિથિઓને રાજી રાખે છે, સમાજને બધા રાજી રાખે છે. બોલો કેટલી બધી શક્તિ છે. હવે એ શક્તિને હવે આ બાજુ જરા વધારે વાળવાની, આ બાજુ વાળવાની છે. એટલે દેવચંદ્રજી મહારાજ ને કૃપાળુદેવ કહે છે, દેવચંદ્રજી મહારાજ શું કહે છે? પ્રીતિ અનંતી પરથકી, તે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા, એકત્વતા દાખી હો ગુણ ગે, વૃષભજીણંદ સુપ્રીત દી. બાકી તો 15મો પાઠ બોલીએ છીએ, બધાને મોઢે છે ને નિત્યક્રમમાં પણ. એનું ફળ એક એક લીટીમાં બોલીએ કે સાહેબ આપણે ભગવાનની ભક્તિ સમજણપૂર્વક કરીએ તો શું થાય? કે ભગવાનનો ધર્મ રોકડો છે મુખ્ય, અને ક્રેડિટ પણ છે, બંને છે. ડાઉન પેમેન્ટ 50% એન્ડ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ પછીથી. પહેલું ફળ શું કીધું? નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. એવું આગળ જાવ તો શું થાય? સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. આગળ શું? શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. અને છેલ્લા શું?
12માં જાય એટલે વાંચવું વધારે પણ અઘરું આવે. પીએચડીમાં તમારો બાબો હોય કે સીએમાં હોય તો સાહેબ ખાતોય નથી. હું જાઉં ને થાળી પર 2 કલાક પછી પાછી લઈ આવું. ધ્યાન જ નથી એમ બીજે. કરશો ક્ષય કેવળ રાગ કથા ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવ અંત લહો ભજીને ભગવંત ભવ અંત લહો. એ કહે છે આચાર્ય ભગવાન. એ કહે પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો ભક્તિ આ ભવમાં તારી સંસાર સાગર તારક બનશે નાવ એ શ્રદ્ધા અમારી ભજીને ભગવંત ભવ અંત લઈશ. એમ કે સંસાર સાગર તારક આદિ વ્યાધિ અને ઉપાધિ જન્મ જરા અને મરણ અજ્ઞાન અને અસત આચરણ. બંધ માર્ગ એટલે શું? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી બંધ માર્ગ સંસાર માર્ગ. સંસાર સાગર તારક બનશે કોણ? ભગવાનની ભક્તિ રૂપી નાવ. અહીંયા નાવ કે છે એ શ્રદ્ધા અમારી. પોતાની નમ્રતા પણ દર્શાવે છે અને છતાં કોઈ અપેક્ષાએ પોતાની જે ઉત્તમ વીર્યની ન્યૂનતા તે પણ કબૂલ કરે છે. ઉત્તમ વીર્ય બળ એની ન્યૂનતા એ પણ બતાવે છે. પણ શ્રદ્ધામાં કઈ ગડબડ નથી. શ્રદ્ધામાં ગડબડ કે પ્રભુ તમારી સાચી ભક્તિ કરું તો કદાચ મારું કલ્યાણ થાય ને કદાચ મારું કલ્યાણ ન પણ થાય. એવું નથી. એવું નથી. જેટલું જેટલું સમજીને ભાવપૂર્વક કરે તો અવશ્ય તેનું ફળ ઉત્તમ થાય. કાલે આજ બપોરે એનું વિચારણા કરવાના છો અને કાલે એની ઓરલ ટેસ્ટ જે કહો તે એ બધું તો આપણે આપણું પાકું કરવા માટે કરીએ. કારણ કે અહીંથી તો નીકળી જવું પડશે. આ શરીર કેટલો વખત ભાડાનું 30, 40, 50, 60, 70 પછી જઈએ ત્યારે આ બધું અહીં મૂકી જવાનું પણ ધર્મ સંસ્કાર સાથે લઈ જવાના. ધર્મ સંસ્કાર સાથે લઈ જ જવા છે એવો સંકલ્પ કરવો અને લઈ જઈ શકીએ. આપણે આપણા સંસ્કાર સાથે લઈ જઈ શકીએ. પ્રયત્ન જોઈએ, જાગૃતિ જોઈએ, માહોલ જોઈએ, આયોજન જોઈએ અને સતત એનો અભ્યાસ પણ જોઈએ. તો બીજું બધું છૂટી જશે. મેં કરેલો ભાવપૂર્વકનો અંતરના ભાવપૂર્વકનો ધર્મ એ મારી સાથે જ આવશે. જેટલો આત્માને નિર્મળ કર્યો, જેટલો આત્માને સુસંસ્કારોથી સજ્જિત કર્યો, તેવો આખો આત્મા મારો હું જવાનો છું. આખો આત્મા. એકલું દ્રવ્ય જવાનું, એકલા ગુણો જવાના કે પર્યાય જવાની? સંસ્કારિત કર્યું છે. પર્યાય દ્વારા દ્રવ્યની અંદર બધું એકઠું કરે છે. પર્યાય દ્વારા દ્રવ્યમાં શુદ્ધિ નાખે છે અને દ્રવ્યના લક્ષ દ્વારા પર્યાયની શુદ્ધિ કરે. તો અમૂલ્ય. ભગવાન સર્વજ્ઞ દેવ. તમારે કેવું છે વ્યવહારમાં કેવું છે? સાહેબ મારે કે તમારે જેવું ન હોય કે હું કમાઉં તો ખાઉં.
મહિને 50-60 હજાર નેટ પ્રોફિટ ફેક્ટરીમાંથી આવે છે, પણ હું કે એના પર ડિપેન્ડન્ટ નથી. ધારો કે ફેક્ટરી બંધ થઈ ગઈ તો હું કે તમારી માફક ભૂખે ન મરું. મારે તો બેઠી આવક એવી હોય કે હું તમારે જેવું કઈ માંગવા જવું પડે. દુનિયામાં તો હોશિયાર છે એ હોશિયારી પુણ્યની પોતાની માને છે. એ તારી નથી નિશ્ચિત. આત્મા આત્મદ્રવ્યની દ્રષ્ટિને લક્ષ્ય ખરેખર ગુરુગમ પૂર્વક ને સત્પાત્રતા સહિત કરે તો પર્યાય નિર્મળ થાય. અને પર્યાયને નિર્મળ કરે એવો સંકલ્પ કરે છે. હું ક્રોધ કરીશ નહીં, ક્ષમારૂપ રહીશ. હું અભિમાન કરીશ નહીં, વિનય સ્વરૂપ. એ શેમાં છે પુરુષાર્થ? પર્યાયમાં છે. વર્તમાનમાં જે ક્રોધ થાય છે તે પર્યાયમાં થાય છે કે નહીં? જ્યારે ભેદ અપેક્ષાએ વાત કરીએ ત્યારે. માટે બંને પ્રકારનો પ્રયત્ન કરવો. પર્યાયને નિર્મળ કરવા માટે સંકલ્પ કરવો, એને વ્યવહાર ચારિત્ર કહે છે. ગમે તેવું સારું ખાવાનું મળે, ગમે તેવા સારા કપડાં મળે, ગમે તેવા દીકરા પગ દાબે, ગમે તેટલો બધો ફાયદો થઈ જાય, તો પણ અંતરમાં જાગૃતિ રાખીશ કે આ બધું સો આ બધું સહનશીલતા કેળવવી જોઈએ. માન અપમાન, ભૂખ તરસ, ઠંડી ગરમી પોતાની શક્તિ પ્રમાણે. શક્તિતઃ ત્યાગ, શક્તિતઃ તપ. આચાર્ય કે મારી શ્રદ્ધામાં ક્યાંય ગડબડ નથી, સાથે લઈ જવાનું કે આપણે મરી જઈએ પછી આપણે બધું કરેલું ન કામ જાય. લો આપણે આટલી બધી મહેનત કરીએ પછી આપણે મરી જઈએ પછી શું? ऐसा नहीं है, ऐसा बिल्कुल नहीं है. જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલ છે. અર્જુનને 2 જગ્યાએ એવું પૂછ્યું હતું કે પ્રભુ આપ તો યોગીશ્વર છો, એટલે તમે આ બધું કહો છો મને, પણ હું તો ધારો કે 2-4 મહિનામાં ગુજરી જઉં તો શું થયું? લો બધું ગયું. ના, બોલો ભાઈ કોણ છે અભ્યાસ? સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. એક એ રીતે લીધું. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. અને બીજી જગ્યાએ શું કીધું? નહીં સુકૃત નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. માટે આપણે જે ધર્મ કરીએ છીએ ભાવપૂર્વક, સમજણપૂર્વક, અંતરના ઊંડાણથી કરીશું. આ જે સુસંસ્કારો છે તે હાજર થશે અને આગળની સાધનામાં આપણને મદદ કરશે અને જલ્દી આપણે મોક્ષપતિ ગમન કરી શકીશું. એવો અંતરમાં નિર્ણય કરીને, એવી ભગવાનના વચનની શ્રદ્ધા કરીને આપણે પૂર્ણ શક્તિથી ધર્મમાં લાગીએ. એના અભ્યાસરૂપ આવી શિબિરો હોય. ઇટ્સ અ સ્મોલ ટ્રેનિંગ પીરિયડ ઓફ ઇન્ટેન્સિવ સાધના. ઇટ્સ અ શોર્ટ training period of intensive sadhana which must be repeated again and again. પછી આગળ વધીએ ત્યારે તો મહાપુરુષ થઈ જાય ત્યારે તો એને 12 મહિના શિબિર જ છે. 12 મહિના એને તો શિબિર જ છે. આવો પ્રયત્ન, આવો લક્ષ્ય, આવું ધ્યેય, આવો આદર્શ આપણે રાખીએ અને એને અનુરૂપ આપણું જીવન બનાવીએ. દેહ છતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં વંદનય. સદ્ગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કે જય. આનંદ
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.